दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में તમારું સ્વાગત છે। दोस्तों આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારોએ જાહેર ક્રમાંક 225 ની અંદર પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 ની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેની અંદર તમે ફોર્મ ભર્યા હતા તો તેના પરીક્ષાને લઈને પ્રિલિમ પરીક્ષાને લઈને કોલ લેટર ડાઉનલોડ કરવાની જે જાહેરાત છે કરી દેવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા। તો જે પણ ઉમેદવારો અહીંયા પરીક્ષાના ફોર્મ ભર્યા હતા તો પ્રિલિમ પરીક્ષા આપવા માંગતા હોય તો તમારે કોલ डाउनलॉड करवा पड़े। तो एक कॉल लेटर तमारे केवी रीते डाउनलॉड करवाना है, केवी रीते तमारे कई लिंक पर तमारे क्लिक करीने डाउनलॉड करवाना है ए समग्र माहिती विषे तमने आ विडियो में हूँ बात करीश। जो चैनल पर नवा छो सरकारी भर्तीनी लगती दरेक अपडेट मेळववा मांगता हो तो चैनल ने सब्सक्राइब करी लेजो। कॉल लेटर डाउनलॉड करवा माटे तमारे सौप्रथम गुजरात गौण सेवा पसंदगी मंडळनी जे ऑफिशियल वेबसाइट है तेनी पर आववानुं छे अने तेनी पर आवता तमने जे लेटेस्ट अपडेट है तेनी पर तमे व्यू ऑल पर तमारे क्लिक करवानुं छे। जेवुं तमे व्यू ऑल पर क्लिक करशो એટલે તમને એક પીડીએફ અહીંયા તમને જોવા મળી જશે જે જોઈ શકો છો તો સબ ઓડિટર ઓડિટર અને પેટા તિજોરી એટલે કે અધિક્ષક વર્ગ 3 ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલિમ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના જેની આ પીડીએફ છે એ જે તમારે ડાઉનલોડ કરવાની છે અને પીડીએફ ને તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટર તમે યુઝ કરી રહ્યા છો તો કોમ્પ્યુટરમાં તમારે ઓપન કરવાની છે। તમે પીડીએફ અહીંયા ઓપન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળી જશે કે જે અહીંયા અગત્યની જે સૂચના આપી છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તો તમામ ઉમેદવારો માટે 22/7/2024 ના રોજ 17 કલાકથી 28/7/2024 ના રોજ 15 કલાક સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। તમામ ઉમેદવારો ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની જે નીચે મુજબની સૂચના છે એ તમારે અનુસરવાની છે। તો શું છે માહિતી તો નીચે તમે જશો તો અહીં જોઈશો કે જેવું તમે અહીંયા જે આ પીડીએફ ની અંદર જે લિંક આપેલી છે તેની પર તમે ક્લિક કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનું અહીંયા પેજ તમને જોવા મળશે કેન્ડિડેટ લોગિન જેની અંદર તમે જોઈ શકો છો કન્ફર્મેશન નંબર તમારે સૌપ્રથમ એન્ટર કરવાનો છે સાથે તમારી જે ડેટ ઓફ બર્થ છે એન્ટર કરવાની છે અને આ જે કેપેચા તમે જોઈ શકો છો કેપેચા તમારે અહીંયા બોક્સની અંદર એન્ટર કરવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે। કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ કેપેચા અને સીધું તમારે લોગિન પર ક્લિક કરવાનું છે। તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો એટલે તમે જોશો અહીંયા તમારું અહીંયા કન્ફર્મેશન નંબર છે રોલ નંબર છે એપ્લિકન્ટનું નામ છે અને જે ડેટ ઓફ બર્થ છે એ તમારે એન્ટર કરવાની છે। જેવી તમે આ ડિટેલ્સ અહીંયા એન્ટર કરશો એટલે તમે જોઈ શકો છો ત્યારબાદ એડમિટ કાર્ડ પર ક્લિક કરીને ઉમેદવારો પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર અહીંયા કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। આટલી ડિટેલ્સ એન્ટર કર્યા બાદ તમને અહીંયા જોઈ શકો છો કે એડમિટ કાર્ડનો અહીંયા ઓપ્શન આવી જશે। પહેલાં જે પર્સનલ ડિટેલ્સ ભરવાની છે ત્યારબાદ તમને બાજુમાં અહીંયા એડમિટ કાર્ડનો એક ઓપ્શન અહીંયા ઓપન થશે। જેવું પર્સનલ ડિટેલ્સની અંદર માહિતી ભરશો એટલે તમને નીચે બાજુમાં જે એડમિટ કાર્ડનો ઓપ્શન છે એ ઓપન થઈ જશે અને તમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો એક ઓપ્શન તમને જોવા મળી જશે જ્યાં તમારે ક્લિક કરીને તમારું એડમિટ કાર્ડ અહીંયાથી એટલે કે કોલ લેટર તમારું અહીંયા ડાઉનલોડ કરી લેવાનું છે પરીક્ષામાં પ્રવેશ માટે। એટલે આ રીતે જો જે પણ ઉમેદવારો અહીંયા પરીક્ષાના ફોર્મ ભર્યા છે તો તે પરીક્ષા આપવા માગતા હોય તો તમને કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે। અહીંયા અગત્યની જે સૂચના છે બીજી કે ઉમેદવારે ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કાઢીને લેવાની રહેશે। કોલ લેટરમાં નિર્દેશ તારીખ સમય પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટર અચૂકપણે સાથે લાવવાનું રહેશે। ઉમેદવારે કોલ લેટરમાં દર્શાવેલ ઉમેદવાર માટેની સૂચના અવશ્ય વાંચીને તેને ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે। દોસ્તો જે પણ ઉમેદવારે ગુજરાત ગૌણ સેવા પસંદ મંડળની જાહેરાત ક્રમાંક 215 ને લઈને જે ઓડિટર અને સબ ઓડિટરની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેની અંદર ફોર્મ ભર્યા છે તો તેની પ્રિલિમ પરીક્ષા છે તમે જોઈ શકો છો 28/7/2024 ના રોજ વિવિધ કેન્દ્રો ઉપર અહીંયા 3 સેશનમાં યોજવામાં આવનારી છે। તો તમારે 28/7 પહેલાં એટલે કે અહીંયા જોઈ શકો છો 22/7 થી લઈને 28/7 સુધીમાં તમારે કોલ લેટર પરીક્ષાના તમારે ડાઉનલોડ કરી લેવાના છે અને કોલ લેટરની પ્રિન્ટ કાઢીને તમારે પરીક્ષાની અંદર તમારે જવાનું રહેશે। તો સંબંધિત ઉમેદવારે સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝિકલ પ્રિન્ટ આઉટ કાઢીને પ્રવેશપત્ર દર્શાવતા પરીક્ષાના દિવસે અને સમય કેન્દ્ર પર અચૂક હાજર રહેવાનું રહેશે। તો જે પણ ઉમેદવારે અહીંયા પરીક્ષાના ફોર્મ ભર્યા છે તો તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે જે સમય મર્યાદા આપી છે તે સમય મર્યાદાની અંદર। તો દોસ્તો આ જો માહિતી ગમી હોય કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે એ તમને જો માહિતી ખબર પડી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને ચોક્કસથી મને જણાવજો। કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પણ મને કમેન્ટ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।